બનાવ્યું તું આજે? પનીર ભુરજીની સબ્જી અને પરોઠા. ઓકે. એમાં છે ને 1 ચમચી ચણાનો લોટ લઈએ ને તો 5 કપ જેવું દહીં લેવાનું. 5 કપ જેવું દહીં, એટલે આટલું દહીં 5 કપ જેટલું લેવાનું અને એની પાણી ઉમેરીએ અને બધા મસાલા. જો બધા મસાલા એટલે તમે કહું, એક તો લાલ મરચું 2 ચમચી, એટલે તીખું જોઈતું હોય તો વધારે, અને હળદર 1 જ ચમચી, પછી પાવભાજી મસાલો, ગરમ મસાલો 1 ચમચી બધું જ, ચાટ મસાલો, જીરા પાવડર અને મરી પાવડરનો ભૂકો આવે, મરી પાવડર એ તો 5 કપ, બરાબર. એટલા મસાલા બધા. મરીનો ભૂકો કેટલો? 5 કપ, 5 ચમચી. હા, એટલે એટલે આપણે આખી ચમચી જે લીધી છે ને એનાથી એકદમ ઓછી, એટલે 5 ચમચી ઓછી. 1 ચમચીમાં ઓછી. હવે આનું છે ને આપણે પેસ્ટ બનાવી દેવાની છે. આ પેસ્ટ બની જશે, બરાબર. અને એમાં આ પેસ્ટ બનાવી દેવાની નીચે. હવે એમાં 1 કેપ્સિકમ અને 3 ટામેટાનો ક્રશ કરીને રાખ્યા છે. એ 3 ટામેટા અને 1 કેપ્સિકમ. હવે આ પેસ્ટ બની ગઈ છે એટલે આદુ મરચાં અને લસણ એની પેસ્ટ પહેલાં આપણે તેલ અને બટરમાં પહેલાં હિંગ નાખી અને આદુ મરચાં અને લસણની પેસ્ટ સાતળવાની. પછી આ મસાલાવાળું જે પેસ્ટ બને ને આપણે એ નાખી દેવાની. આ તો તું કરીશ ને? હા, કરો. અને એ પેસ્ટ નાખીને તેલ છૂટું પડે ત્યાં સુધી એનું કરવા દેવાનું. અને પછી કેપ્સિકમ મરચું અને ટામેટું એ નાખી દેવાનું. તમે લોકો પહેલા પનીર, આ તું ક્યારથી બનાવે પનીર ભુરજી? આ ખરેખર તો હમણાં તો શીખી મીન્સ પંજાબી સબ્જીનું પહેલાં બહારથી જ ખાવાનું હતું, પણ હવે બહારની ભાજી ને એવું બધું ભાવતું નથી, એટલે હું મોસ્ટ ઓફ પનીરે ઘરે જ બનાવું છું. અને આજે ઘરે બનાવ્યું? આજે પનીર અમૂલનું છે, પણ મેં અંદર મારું ઘરનું પનીર પણ લીધું છે. એટલે એ પનીર 250 ગ્રામ જેટલું પનીર હોય અને 1 ચમચી ચણાનો લોટ અને પોણો કપ દહીં અને બધા મસાલા જે કહે ને એ પ્રમાણે પેસ્ટ બનાવી. હવે તાસરીમાં હું તેલ અને બટર મૂકું છું. ઓકે. આ પેન લીધું, એમાં તેલ 2 ચમચી, 2 પરી તેલ નાખી. કોઈ ઓછું ખાતું હોય તો ઓછું નાખે તો ચાલે? હા, ચાલે, બરાબર. અને બટર છે. અને કેટલા લોકો માટેનું બનાવે છે તું? આજે માપ છે? આ માપ છે, લગભગ 4 માણસ તો ખાઈ શકે. 4 માણસ ખાઈ શકે. પણ આપણા ઘરમાં બધા ઓછું ખાય છે. ઓછું ખાઈ શકતા 4 માણસનું આપણે ક્વોન્ટિટી પ્રમાણે અત્યારે તો બનાવ્યું છે. એટલે કોઈ વધારે બનાવવું હોય તો આનું એ પ્રમાણે એડ કરી દેવાય. હા, ડબલ માપ તો ચાલે. હવે આમાં હિંગ નાખવાની. ગરમ તેલ થાય ને. અમે નાના હતા ત્યારે તો પનીરની સબ્જી ઘરે નથી બનાવતી, નહીં તું? ના. અને મોસ્ટ ઓફ અમે નાના હતા ને ત્યારે અમે સબ્જી ખાવાની આપણે પંજાબી ઓછી હતી, ઘરનું જે ખાતા હતા. અને અત્યારે બધા બહાર આપણે જઈએ ને એ આપણને ગમતું નથી. બધું આવે છે ને કે પનીર આવું હોય, આ હોય, તે હોય, એટલે આપણને હવે એવું થાય છે કે ના, આપણે ઘરે ખેડામાં તો રણજીત હોટલ. હા. હવે આ હિંગ નાખીને, બરાબર. હવે 1 ચમચી જેવી આદુ મરચાં ને લસણની પેસ્ટ, બરાબર. આ તે બનાવી રાખી હતી પહેલેથી? બનાવી રહી છે. ના બનાવી હોય તો આદુ લસણ ને મરચાંની પેસ્ટ કરી શકાય. એટલે આદુ મરચાંની પેસ્ટ સાતરી લઈએ ને
સાતરી દેવાની અને પછી એમાં આ જે નીચે બનાવી છે ને પેસ્ટ આપણે આ નીચે પેસ્ટ બનાવી છે ને જે ચણાનો લોટ અને દહીં ને નાખીને મસાલા બધા એ પેસ્ટ આપણે હવે આ સતરાઈ ગયું છે ને એટલે આ નાખી દેવાનું ઓકે હવે આમાં તેલ છૂટું પડશે અને કેટલી વારમાં થઈ જાય છે બધું રેડી હોય તો સમય લાગતો જ નથી આનો તો સમય જ નથી લાગતો આ બધું તૈયાર હોય ને તમારે 5 થી 10 મિનિટમાં તો સબ્જી તૈયાર બધું તૈયાર જ આ ક્રશ કર્યું છે ટામેટા આ કેપ્સિકમ પણ મેં ચોપરમાં કરી દીધા છે આ ક્રમ્બલ કરી દીધું છે એટલે છીણી કાઢી છે મેં અને બધું જ આદુ લસણની મરચાંની પેસ્ટ છે એટલે બધું જ તૈયાર છે મસ્ત દેખાય છે અને એકદમ હેલ્ધી ખરું ને હેલ્ધી પનીર આવે એટલે હેલ્ધી અને પાછી ઘરના જ બધા મસાલા એટલે એ તો ફેર પડે જ છે અને આપણે ઓઇલ પણ આપણી જે રીતનું ખાતા હોય એ પ્રમાણે લઈ શકીએ એટલે કોઈ ઓછું ખાતું હોય તો ઓછું લેતો હોય ચાલે જો આ તેલ તો છૂટું પડી જ ગયું છે એટલે હવે અને આ બટર નાખવાનું એમાં હા તેલ સાથે બટર પણ નાખવાનું એ પણ જે પ્રમાણે આપણે ખાતા ખાતા હોય જો કે ખાતા હોય કરતાં બટરનું હોય છે જ એમાં એટલે એમને થોડું નાખવું એનું કોઈ પડે. માપ એવું હા એક ચમચી દોઢ ચમચી આપણે ખાતા હોય એવું બટરની વાત નથી બટર તો થોડું પ્રમાણમાં થોડું ખવાય તેલ ઓછું હોય તો ચાલે જો એ ઓછું જ તેલ છે મારે આને જો એટલે છૂટું પડે તો વધારે પડતું તેલ એટલે એ તો છે જ નહીં ને હા હવે આ છૂટું પડશે ને તેલ એટલે પછી કેપ્સિકમ અને ટામેટા નાખવાનું કેપ્સિકમ ટામેટા સિવાયની કોઈ સબ્જી એડ કરવી હોય તો કરી શકાય આપણે ડુંગળી નથી ખાતા પણ કોઈ ડુંગળી ખાતું હોય ખાતું હોય તો કરી શકાય અને ઘણા બધા એવું કહે છે જ કે અમે તો પનીર ભુજીમાં ડુંગળી વાપરતા હોઈએ છીએ એટલે આ ક્રશ કરેલું હોય ને એ પ્રમાણે જ્યાં સાતરી નાખવાનું એ પ્રમાણે એટલે ડુંગળી જેને એડ કરવી હોય લોકો હા કરે. થાય 100%. તેલ છૂટું પડે એનો અર્થ કે ચણાનો લોટ થઈ ગયો છે તને કુકિંગનો શોખ હતો પહેલેથી હા મને બધાને જમાડવાનો અને બધાને ખવડાવવાનો બહુ જ શોખ એટલે પહેલાં તો અમારા જમાનામાં તો વળી કેવું હતું કે જો સ્વીટ અને આવી રીતે નવું ખાવાનું તો શું હોય તો ઢોસા હોય ઇડલી હોય ભાજી પાવ હોય અથવા સેવસર હોય બહુ તો પછી મમ્મીની દેશી આઈટમ હોય તો હાંડવો કે પછી ઢેબરા મુઠિયા એ અમારી આઈટમ હતી એ વખતે પંજાબીનું બહુ હતું જ નહીં હવે તમે લોકો જે મોટા થયા છોકરાઓને એવું થાય કે બધાનું હોટલનું ખાઈએ ને આવું હોય તો તમે લોકો એવી રીતે ના ખાઓ એટલા માટે ઘેર આવી રીતે કરી શકાય જો હવે આ કેપ્સિકમ નાખ્યું એક પછી આ બહુ મસ્ત લાગે નહીં યમ્મી યમ્મી અને મીઠું સ્વાદ પ્રમાણે હવે નાખી દેવાનું આના પ્રમાણે જો અને જે લોકો ગળપણ ખાતા હોય એ લોકો નાખી શકે ના ને? ના ના ગળપણની તો વાત જ બધાનું જુદું નથી. જુદું હોય છે ને ના ગુજરાતીઓને ખાવું હોય તો મને તો જે એટલે આપણે નથી ખાતા ના ના પણ જે કોઈ ખાતા હોય જો કે, જોયું નથી ને જાણ્યું નથી પણ લગભગ કરી શકીએ તો હવે તો સંભારમાં નાખતા જ હોય છે લોકો પણ આપણે થોડું નથી આ ત્રણેય ટામેટા જેવા ટામેટા નાખ્યા હવે આ સેજ ચડે 5 થી 10 મિનિટ અને ચડવા દેવાના બરાબર અને 250 ગ્રામ જેવું આ પનીર પછી નાખવાનું અને પનીર નાખો ને એટલે જો આ તો ભર આવી જ જશે આટલો બધો પનીરનો ભર એટલે આ 10 મિનિટ તો ચડવા જ દેવું પડે મીડિયમ ફ્લેમ પર અને ચડે એટલે હમણાં આમાંય તમને દેખાશે તેલ છૂટું પડતું
પ્રમાણે મીઠું, આ મીઠું નાખે સ્વાદ પ્રમાણે. તમે લોકો પણ આ ટ્રાય કરો અને પછી આમાં પણ કંઈક ચેન્જીસ કરો તો કમેન્ટમાં કહેજો, અને જો સારું બને તો પણ કહેજો, તો મમ્મીને બહુ જ એની ખુશી થશે કે વાહ ભાઈ તો એ બનાવ્યું એમ. હવે હવે જો 5-10 મિનિટ થઈ ગઈ ચણે અને કેપ્સિકમ અને ટામેટા. હવે આ જે 250 ગ્રામ પનીર તૈયાર કર્યું છે ને, ક્રમ્બલ કહીએ છીએ આપણે, પણ છીણી કાઢ્યું છે. હા, છીણેલું એ પનીર બધું નાખી દેવાનું. અને સારા સ્વાદ માટે એટલે મને તો મેં ઉમેર્યું છે કે આમાં કસૂરી મેથી છેલ્લે એડ કરવાની. એટલે ગાયત્રીબેન સ્પેશિયલ હા, એડ કરેલી વસ્તુ છે કસૂરી મેથી. હા, પછી દાણા નાખી અને પીરસ કરવાનું. સરસ, બહુ જ ફાઇન લાગે છે. ફરીથી આવું સરસ ખાવાનું મળે એના માટે મમ્મીને એવું કહી દેવાનું કે મસ્ત બન્યું છે.